વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મસાલાવાળી પૂરીની રેસીપી આપવાની છું, જેને આપણે બટેટાના શાક સાથે કે તમે એકલી પણ ચા સાથે ખાઈ શકો છો. એટલે કે ફૂલેલી આપણી પૂરી. આટલો અડધો વાટકો મેં જરૂરત પ્રમાણે મેં ઘઉંનો લોટ લીધો છે, ઘરનો ઝીણો દળેલો. એની સામે મેં 1 ટેબલ સ્પૂન રવો લીધો છે, જેને 5 મિનિટ માટે આપણે પલાળી રાખવાનો છે પાણીમાં. અને જેથી આપણે તેલ, જે આપણે પૂરીમાં તેલ નહીં રહે અને પૂરી સાવ ડ્રાય થશે. અને આ 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને મરચું. તો હવે આપણે આનો લોટ બાંધી લઈશું. તો આપણે એક આ થાળી લઈ લીધી છે, એમાં મેં સૌ પ્રથમ લોટ નાખી દીધો છે અને એમાં બધો જ હું મસાલો કરી લઈશ. એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ, આ મરચું પાવડર નાખી દઈશ, આ હળદી નાખી દઈશ, અને આપણે આમાં જરૂરિયાત પૂરતું હું અત્યારે ચાર ટીસ્પૂન એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે. હવે આપણે એને ચેક કરી લઈશું કે આપણે ને પછી છેલ્લે આપણે રવો નાખશું, કારણ કે એમાં પાણીમાં પલાળેલો છે એટલે આપણને પાણી નાખવાની આઈડિયા આવે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. રવાથી બહુ જ સરસ પૂરી, સાવ જરા બી તેલ પચી નથી રહેતી અને ઠંડી પણ ખાવીએ તો પણ તેલ નથી લાગતી. તો તમે જોઈ શકો છો કે આપણું મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. હવે આપણે આ પાણી રવા સાથે જ આમાં નાખી દઈશું અને પછી જરૂર મુજબ એને આપણે પાણી નાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. મેં આમાં પૂરી તળવા માટે નાખી દીધી છે. આપણી સરસ પૂરી ફૂલે છે. અને એવી જ રીતે આમાંથી 10 પૂરી થઈ છે અડધા વાટકામાંથી. તમે જોઈ શકો છો આપણી બહુ સરસ ફૂલે છે. મેં ઇન્સ્ટન્ટ જ કરી છે, મેં કોઈ લોટને રાખી નથી મૂક્યો અને સાવ ડ્રાય રહેશે, પણ લોંગ ટાઈમ સુધી ડ્રાય જ રહેશે. તો તમે જોઈ શકો છો કે આપણી આ મઠિયા જેવી પૂરી બહુ જ ડ્રાય થઈ છે, જરા પણ તેલ જેવું નથી લાગતું. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને અને રવો જરાક નાખજો. તો આ પૂરી કાલે પણ એમને એમ રહેશે ને આપણે પૂરી મહેમાન આવવાના ટાઈમ પહેલાં જ તળી લઈશું તો પણ તેલ નહીં લાગે તેલ પછી. તો તમે મારી નવી રેસીપીને કાંદા લસણ વગરનીને જોવા માટે જરૂરથી મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.